લીંબડીના જામડી ગામે સુજલામ સુફલામ યોજનામાં મોટું ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે। કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ તળાવ ઊંડું કર્યા વગર 5 લાખની ગ્રાન્ટ ચાઉ કરી હોવાનો આરોપ લગાવ્યો છે। તો પાણીથી ભરેલા તળાવમાં કામો બતાવી અને રૂપિયા પડાવ્યા હોવાની ચર્ચા છે, ત્યારે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે। વર્ષોથી આ પ્રમાણે સુજલામ સુફલામ હોય કે અન્ય કોઈ પણ યોજના આના બધા જ પૈસા ચાઉ થઈ જાય છે। એના માટે જે જાતે તપાસ કરવા આવે છે જામડી ગામની અંદર કે ખરેખર અહીંયા કંઈ તળાવ ઊંડું થવાનું કોઈ કામ થયું છે કે કેમ। ગામના લોકોનું કહેવું છે કે આ તળાવ ક્યારેય ખાલી થતું જ નથી, આ તળાવ ભરેલું ને ભરેલું રહે છે, અહીંયા કોઈ જગ્યાએ ક્યાંય કામ થઈ શકે એમ નથી। એટલે એનો સ્પષ્ટ મતલબ છે કે આ લોકો આવા જ ગામો પસંદ કરે છે કે જ્યાં બધા જ પૈસા ચાઉ થઈ જાય, કોઈ કામ થઈ શકે નહીં। આ બાબતમાં સાહેબ આપણે જોઈ શકો આ અમારું જે તળાવ છે ને એ ક્યારેય ખાલી થતું જ નથી, બરોબર। તો આમાં સુજલામ સુફલામનો પ્રશ્ન જ આવતો નથી, આમાં ક્યાં કામ થાય। તળાવ ભર્યું રહે તો આમાંથી કોઈ વસ્તુ માટી બાટી લઈ શકાય નહીં, આપ જોઈ શકો છો, એનું ઝાકું એક ઉદાહરણ છે, બરોબર। એટલે કોઈ જાતનું કંઈ કામ થયું નથી, આ બધી વાતો છે, અફવાયું છે, અને આ સરકારની અંદર આ એક ભ્રષ્ટાચાર જ છે, ભ્રષ્ટાચાર સિવાય આ સરકાર કંઈ કરતી જ નથી।